આજે તો ભાઈ ગરમી બહુ હતી તો હું મારા દોસ્તારો વિયેવા ફાર્મ હાઉસ છે નાવા. હે ગાઈઝ અસ્સલામ વાલેકુમ. આજનો આપણો 73મો મિની વ્લોગ ને ભાઈ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા તો ભાઈ 8 વાગી ગયા હતા ને આપણે 8:30 વાગે જવાનું છે ઘરે. ત્યારબાદ ફાઇનલી વાગી ગયા 8:30 ને આપણે નીકળી ગયા ઘર તરફ ને ભાઈ ઘરેથી ફોન આવ્યો એ કે ભાઈ ગાંઠિયા લેતા આવજો તો આપણે જવાનું છે ગાંઠિયા લેવા. ત્યારબાદ પહોંચી ગયા દિનેશભાઈ પાસે ગાંઠિયા લેવા. ગરમા ગરમ ગાંઠિયા લઈને નીકળી ગયા આપણે સીધા ઘર તરફ. પછી ઘરેથી નાસ્તો કરી એકદમ ફ્રેશ થઈને નીકળી ગયા આપણે એરિયામાં જવા માટે. ભાઈ એરિયામાંથી પછી આપણે વિયેવા હતા તાજનશા પીરે અમનભાઈને ને સમીરભાઈને લઈને, કેમ કે આપણે અહીંયા આવીને એક દરગાહનો વિડીયો શૂટ કરવાનો હતો ને અહીંયા ભાઈ આખું લોકેશન જોવો કેવું મસ્તીનું વ્યૂ આવતું હતું ને આપણે વિડીયો બનાવી નાખ્યો. ત્યારબાદ વિડીયો શૂટિંગનું કામ પતાવી હું સમીરભાઈ અને અમનભાઈ નીકળી ગયા ઘર તરફ જવા માટે. ત્યારબાદ ઘરેથી નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા એરિયા તરફ. ત્યારબાદ એરિયામાં ગયા તો એરિયામાં તો કોઈ હતું નહીં. પછી ઘરેથી ફોન આવ્યો કે મફતપરામાં જમવા આવવાનું છે તો પછી ભાઈ આપણે જમી કાઢવી એકદમ ફ્રેશ થઈને નીકળી ગયા પાછા એરિયામાં જવા માટે. પછી તો શું આપણે એરિયામાં પહોંચ્યા તો અમારે બધાને થઈ ગયો અચાનક નાવા જવાનો પ્લાન. અરમાનભાઈ છે, મહેબૂબભાઈ છે ને અરમાનભાઈ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમે ક્યાં નાવા જઈએ તમને બતાવશું ને ભાઈ. પછી રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યું તો મારી ગાડીમાં ને અરમાનભાઈની ગાડીમાં પેટ્રોલ નહોતું તો પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા. ત્યારબાદ પેટ્રોલ પુરાવીને હું ને અમનભાઈ અને મહેબૂબભાઈ ને અરમાનભાઈ બધા નીકળી ગયા અમે ફાઇનલી લોકેશન તરફ. ને પછી તો શું પહોંચી ગયા ભાઈ આપણે વીજપડી ને ભાઈ અહીંયા શેવડીનો રસ પીવાનો હતો મોટો ગ્લાસ 20 રૂપિયાનો અને મહેબૂબભાઈ નાનો ગ્લાસ લીધો, અમનભાઈ નાનો લીધો ને મેં નાનો ગ્લાસ જ લીધો. ત્યારબાદ વીજપડીની હસ્તી આવી ગઈ અલ્ફેજભાઈ સાથે દુઆ સલામ કરી શેવડીનો રસ બસ પીને અમે પાછા નીકળી ગયા અમારા લોકેશન તરફ. ભાઈ અમે જેમ આગળ જતા હતા તો ભાઈ જંગલ જેવું વિસ્તાર આવતો હતો. તમે પણ વ્યૂ ચેક કરો. મહેબૂબભાઈ ને બહુ ગરમી થતી તો પછી અમે વિયેવા પંખા પાસે હવા ખાવા. પછી અમનભાઈ ને ભૂખ લાગી હતી એ રોડ વચ્ચે બધો નાસ્તો ઉપાડ્યો. ત્યારબાદ ફાઇનલી પહોંચી ગયા આપણે જ્યાં નાવા જવાનું હતું ત્યાં લોકેશન ને ભાઈ અહીંયા લોકેશન પણ બહુ મસ્તીનું હતું ને પબ્લિક પણ બહુ વધારે હતું. ત્યારબાદ તો શું આપણે સીધી મારી દીધી ડૂબકીને. આજનો વ્લોગ એટલો તે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો. હવે મળશું આપણે પાર્ટ 2 માં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.